સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિમાં શુચ. અર્જુનને કીધું કે હે અર્જુન, સર્વ ધર્મનો ત્યાગ કરી અને મારા શરણે આવી જા, પછી તારે કોઈ ચિંતા નહીં. તો પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તો ત્યાગમાં અને પરિત્યાગમાં શું તફાવત? એટલે એનું એક દ્રષ્ટાંત છે કે 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ જયારે કે સ્મશાનની ભૂમિની અંદર જઈને ભગવાનની ભક્તિ કરવા માટે બેઠો, એક દિવસ ને બીજો દિવસ ને ત્રીજા દિવસે કે શબ આવ્યું, એની સાથે કે લાડુ આવ્યો, એ ખાવાની જ્યાં તૈયારી કરી ત્યાં ભગવાન શિવ ને પાર્વતીજીએ કીધું કે કેટલો મહાન છે ત્યાગી, કે 92 લાખ માળવો છોડીને આવ્યો છે ને સ્મશાનમાં બેઠો. એટલે શંકર ભગવાને કીધું કે માટલું હજી કાચું છે, પરીક્ષા કરવી છે. એટલે સાધુનું રૂપ લઈ અને બે આવ્યા. આવીને કીધું ભિક્ષાન દેહી ભવતી, ભિક્ષાન દેહી ભવતી. એ આવી ગયું. 2-3 દિવસ બીજા વ્યાય ગયા. ફરીને પાછું જયારે ખીચડી આવી ત્યારે ખાવાની તૈયારી કરી, ત્યારે શંકર ભગવાને કીધું કે તમે 4-5 દિવસથી કંઈ ખાધું નથી અને જયારે અમે આવી ત્યારે આપી દો છો, તમને કંઈ થતું નથી. એટલે ગોપીચંદે કીધું કે ભાઈડા 92 લાખ માળવો છોડીને આવ્યા, એના ખીચડીનો મોહ ન હોય. ત્યારે શંકર ભગવાને પાર્વતીને કીધું કે જો જે છોડ્યું છે ને એનો અહંકાર હજી નથી છોડ્યો, તો કે એ તો હજી મનમાં ફરે છે. તો જે તમે ત્યાગ કરો એનો અહંકાર આવે, એ અહંકારનો ત્યાગ કરો તો પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ કહેવાય.